નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ પટેલ સત્યમ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ચેપ્ટર 15 ભાગ 2 પાર્ટ 2 આજે જોઈશું। એની અંદર આપણે જોવાના છે પ્રશ્ન નંબર 5 થી 8। ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 5, આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો। આહાર શૃંખલા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો આહાર શૃંખલા એટલે એક સજીવ બીજા સજીવ ઉપર નિર્ભર છે અત્યારે હાલ, બરાબર। એક સજીવને બીજો સજીવ ખાતો હોય, યા એક વનસ્પતિને બીજો સજીવ ખાતો હોય, બીજા સજીવને એનાથી ઉપરનો ઉપભોક્તા ખાતો હોય, એ ઉપભોક્તાની ઉપર બી કોઈ ઉપભોક્તા હોય તો એ એને ખાતો હોય, તો એને આપણે કહીશું આહાર શૃંખલા, બરાબર। શૃંખલા મીન્સ ચેન, એક પ્રકારની સાયકલ ચાલે આને આપણે, પેલી સાયકલ નહીં આપણે જે ચલાવીએ છીએ, સાયકલ એટલે ચક્ર, એક પ્રકારનું ચક્ર ચાલતું હોય વિદ્યાર્થી મિત્રો, એને આપણે શૃંખલા કહીશું, બરાબર। અને જે શૃંખલા આહાર માટેની હોય એને આપણે આહાર શૃંખલા કહીશું। પોષક સ્તરો સમજાવો, એટલે કે પોષક સ્તરો કે એકબીજા ઉપર જે નિર્ભર છે, કયા પોષક સ્તર ઉપર નિર્ભર છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધારિત છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પૂછાય કે નિવસન તંત્રના સજીવો તેમની ખાલી જગ્યા જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધારિત છે, તો આપણો જવાબ આવશે ખોરાક, બરાબર। તો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત છે। ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે, બરાબર। અહીંયા તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો આહાર શૃંખલા, હું તમને સમજાવવા કોશિશ કરીશ। વનસ્પતિ, તૃણાહારી પ્રાણી, એટલે વનસ્પતિ ને તૃણાહારી પ્રાણીઓ, જે લોકો ફક્ત વનસ્પતિ પર નિર્ભર હોય એવા પ્રાણીઓ, અને એ પ્રાણીઓને ખાવાવાળા માંસાહારી પ્રાણીઓ। આ ઘાસ ના ખાય વિદ્યાર્થી મિત્રો, બરાબર। આ ડાયરેક્ટ શું કરે, જે તૃણાહારી પ્રાણીઓ હોય એમનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, તો આ એક બની આહાર શૃંખલા। હવે આ સેકન્ડ નંબરની આહાર શૃંખલા જોવા વિદ્યાર્થી મિત્રો। તૃણાહારી એટલે કે વનસ્પતિ છે નાની, બરાબર, ઘાસપૂસ જેવી, એના ઉપર તીતીગોળા જેવા સજીવો નિર્ભર હોય। તીતીગોળા જેવાને દેડકા જેવા પ્રાણી ખાય, એને સાપ જેવા પ્રાણી ખાય, અને સાપને સમડી ખાઈ જાય। તો આ થઈ ગઈ એક આહાર શૃંખલા। આહાર શૃંખલાની અંદર 1, 2, 3 સ્તર બી હોય, 4 સ્તર પણ હોય ને 5 સ્તર પણ હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર। એ જ રીતે વનસ્પતિ છે, બરાબર। આ દરિયાઈ છે, આ દરિયાઈ જલજ નિવસન તંત્ર તમે શીખ્યા હતા। તો વનસ્પતિ હોય, વનસ્પતિ ઉપર કરચલા જેવા, બરાબર, નિર્ભર હોય, એને માછલી જેવા ખાતા હોય, માછલીને બગલા ખાતા હોય, બરાબર। તો આ રીતે આ એક આહાર શૃંખલા બની। અહીંયા તમે 4 પોષક સ્તર, અહીંયા તમે પોષક સ્તર જુઓ છો, અહીંયા છે, અહીંયા પણ પોષક સ્તર વધારે હોઈ શકે, બરાબર। તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આપણી આહાર શૃંખલા। ચલો હવે આપણે આગળ જોઈએ। તો તમે છે ને આકૃતિ થોડીક મગજમાં રાખશો તો આહાર શૃંખલાનો તો પ્રશ્નનો જવાબ એકદમ ઇઝીલી લખી શકશો, બરાબર। આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે। તો અહીંયા જો વિવિધ સ્તર ઉપર ભાગ લેનારા સજીવો છે, બરાબર। તો આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે। તો તમને પૂછાય ખાલી જગ્યાની શૃંખલા છે, તો તમારે લખવાનું આવશે સજીવોની શૃંખલા છે, બરાબર। અને અહીંયા તમને ખાલી જગ્યા પૂછાય કે આહાર શૃંખલા મીન્સ ખાલી જગ્યા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે, તો આપણે લખીશું આહાર શૃંખલા। એટલે તમારે મુદ્દે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની કે આખી લાઈન તૈયાર કરવાની। આખી લાઈન તૈયાર કરો, એમાંથી ક્યાંય પણ ખાલી જગ્યા બને તો તમે ઇઝીલી જવાબ લખી શકો, આના ચાન્સીસ વધારે છે। આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે, બરાબર। 3 ચરણ હોય અથવા 4 ચરણ હોય। તો તમને એમ થાય કે સાહેબ અહીંયા 5 છે, તો 5 હોય તો આ બંનેને એક જ ચરણમાં મૂકવામાં આવ્યા હોય, એમાં 2 ભાગ પાડી દેવામાં આવ્યા, બરાબર। આગળ આપણે સમજીશું કેવી રીતે। આહાર શૃંખલાના દરેક ચરણ, તબક્કો કે કડી પોષક સ્તરની રચના કરે છે, બરાબર। પોષક સ્તર અને કડી એટલે શું તમને સમજાવું। અહીંયા માની લો કે આ તૃણાહારી પ્રાણીઓ છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જો ચિત્રમાં વનસ્પતિ દેખાય છે ને, એને આપણે કહીશું ઉત્પાદકો, આ પ્રથમ સ્તર આવે। ઉત્પાદકો ઉપર કોણ આધાર રાખે? ઉપભોક્તાઓ, આ તમારું બીજું સ્તર આવે। અને ઉપભોક્તા ઉપર આ પ્રથમ કક્ષાના, એટલે અહીંયા પ્રથમ કક્ષાના માંસાહારી આવે, અને પછી આ દ્વિતીય કક્ષાના માંસાહારી। તો આ બંનેનો અહીંયા આપણે આગળ જતા એ ભાગ શીખીશું, બરાબર। તો પ્રથમ કક્ષાના માંસાહારી, દ્વિતીય કક્ષાના માંસાહારી, તો એને આપણે માંસાહારીમાં મૂક્યા હોય તો આ એક ત્રીજું સ્તર આવે। તો આ રીતે એમના 3 સ્તર પડે, બરાબર। તો અને આ બધા કડી કહેવાય અંદર જે હોય।
તો આ વિદ્યાર્થી મિત્રો આપણા માટે 1 2 3 એમ ચરણ થઈ ગયા કહેવાય, અથવા એને તમે કડી કહી શકો, બરાબર. તો ચરણ, તબક્કો કે કડી આ ત્રણે એક જ શબ્દ છે, કોઈ એક લખશો તો પણ ચાલશે. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે આવે છે, તો તમારું પ્રથમ પોષક સ્તર હંમેશા ઉત્પાદકો રહેશે. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારા માટે મસ્ત ક્વેશ્ચન્સ બને છે કે ખાલી જગ્યા પ્રથમ પોષક સ્તર છે તો તમારે લખવાનું ઉત્પાદકો, જેની અંદર આપણે સ્વયંપોષી સજીવો લખીશું. આપણે પણ સ્વયંપોષી સજીવોમાં આવીએ નહીં વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. આપણે બીજા ઉપર નિર્ભર છીએ, જેમ કે આપણાને વનસ્પતિ, ઘઉં જેવા અનાજ, બાજરી, કંઈ બી હોય, મકાઈ, જે બી રોટલા આપણે બનાવતા હોઈએ, અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ પ્રકારનું ધાન્ય વપરાતું હોય, તો આપણે એના ઉપર ડિપેન્ડેબલ છે. એટલે આપણે ઉત્પાદકોમાં ના આવીએ. ઉત્પાદકો કોને કહેવાય? કે જે પોતે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે. તો આપણે ખાલી રાંધીએ છીએ, બરાબર. આપણો ખોરાક આપણે જાતે બનાવતા નથી. તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. તો આ યાદ રાખવાનું, આને આપણે ઉત્પાદકો કહીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે એ બધા ઉત્પાદકો થશે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે જોઈએ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે આ થઈ ગયા આપણા પોષક સ્તરો, જે હમણાં આપણે ઉપર વાત કરી હતી, બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પોષક સ્તરની ચર્ચા કરી દઈએ, બરાબર. તો પ્રથમ પોષક સ્તર આપણું બનશે ઉત્પાદકોનું, જેની અંદર આવશે વનસ્પતિ. વનસ્પતિ ઉપર નિર્ભર થતા સસલા, દેડકા, બરાબર, એ બધા હોય, ઉંદર હોય, એ બધા થઈ જશે તમારા પ્રાથમિક ઉપભોગ્યો. પ્રાથમિક ઉપભોગ્યોને ખાવાવાળા દ્વિતીય ઉપભોગ્યો થઈ જશે, જેમ કે અહીંયા સાપ છે બતાવેલું ચિત્રની અંદર, અને સાપને સમડી ખાય એ તમારો તૃતીય ઉપભોગી થઈ જશે. તો આ એક તમારી જે નિવસન તંત્ર બન્યું કહેવાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને આ નિવસન તંત્ર એટલે એકબીજા ઉપર આધારિત સજીવો છે, આ રહ્યા જે આપણે ઉપર ચર્ચા કરી હતી, બરાબર, ઉપરના પ્રશ્નોમાં. ઉપભોગ્યો વિષમપોષીઓ એને આપણે કહેવામાં આવે છે, જે બીજા ઉપર ડિપેન્ડેબલ હોય તે ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. તો આપણે શેમાં આવીએ વિદ્યાર્થી મિત્રો? એક ક્વેશ્ચન્સ આવે, બરાબર. ઉપભોગ્યો ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે, બરાબર. તો ખાલી જગ્યા ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. તો ઉપભોગ્યો અથવા વિષમપોષી યાદ રાખજો, બરાબર. જે બીજા ઉપર આધાર રાખતા હોય તે. મેં તમને હમણાં થોડી વાર પહેલા જ કીધું કે આપણે ખોરાકને રાંધીને ખાઈએ છીએ, આપણે પોતે ઉત્પન્ન કરતા નથી, બરાબર. એટલા માટે આપણે વિષમપોષી છે. તમને એમ થાય સાહેબ અમે તો ખેડૂત છે તો અમે જાતે અનાજ ઉત્પન્ન કરીએ છીએ. આપણે ઉત્પન્ન કરીએ છીએ, આપણે પોતે આપણા શરીરમાં બનાવતા નથી, જેમ વનસ્પતિ બનાવે છે, બરાબર. તૃણાહારીઓ અથવા પ્રાથમિક ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તર છે, બરાબર. જો તૃણાહારી એટલે કે સસલા જેવા, બરાબર, એને પ્રાથમિક ઉપભોગ્યો કહેવામાં આવે છે. તો તમને પૂછાય કે તૃણાહારી એ પ્રાથમિક ઉપભોગ્યો એ કયું સ્તરની રચના કરે છે, તમને એ પણ પૂછાય તો તમારે લખવાનું રહેશે દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે, બરાબર, સેકન્ડ નંબરનું. ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, આ બંને આપણે ભેગો લઈ લીધો છે. એની અંદર નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગ્યો એ તૃતીય પોષક સ્તર બનાવે છે. એટલે આ નાના માંસાહારી પ્રાણીઓ છે, બરાબર, અને આપણે નાના માંસાહારી પ્રાણી કહીશું, જે દ્વિતીય ઉપભોગ્યો અને તૃતીય પોષક સ્તર, બરાબર. ઉપભોગ્યોમાં દ્વિતીય ઉપભોગ્યો આવશે, કારણ કે આ પ્રાથમિક છે, આ દ્વિતીય છે. તો દ્વિતીય ઉપભોગ્યો હોય હંમેશા તૃતીય સ્તર બનાવશે, યાદ રાખજો, બરાબર. કારણ કે પ્રથમ તો આ ઉત્પાદકોનું જ હશે, પછી એનો પ્રથમ ઉપભોગી આવે એટલે દ્વિતીય સ્તર, દ્વિતીય ઉપભોગી આવે એટલે તૃતીય સ્તર, અને તૃતીય ઉપભોગી આવે તો એ ચોથું સ્તર થશે આપણું, બરાબર. તો તૃતીય પોષક સ્તર બનાવે છે. અને મોટા માંસાહારી પ્રાણીઓ, બરાબર, જેની અંદર સમડી આવે, વાઘ, સિંહ એવા પ્રાણીઓ આવે, બરાબર. એ મોટા માંસાહારી પ્રાણીઓ એ તૃતીય ઉપભોગીઓ અથવા ચોથું પોષક સ્તર બનાવે છે. તો અહીંયાથી તમને નાના નાના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે, બરાબર. ચલો હવે આઈ હોપ કે તમને ક્વેશ્ચન્સ ખ્યાલ આવી ગયો હશે. તો આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 6. નિવસન તંત્રમાં ઉર્જાના પ્રવાહ અથવા ઉર્જાનું વહન સમજાવો, બરાબર. તો ઉર્જા કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જાય છે? તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ઉર્જા નીચે હંમેશા ઉત્પાદકોમાં આવે. પહેલા સૂર્યપ્રકાશની ઉર્જા વનસ્પતિમાં આવશે, વનસ્પતિની ઉર્જા તૃણાહારી પ્રાણીઓમાં આવશે, તૃણાહારી પ્રાણીઓની ઉર્જા પ્રથમ કક્ષાના માંસાહારી અને પ્રથમ કક્ષાના માંસાહારીમાંથી દ્વિતીય. જે આ નાના માંસાહારીનો વાત કરી આપણે ઉપરના પ્રશ્નમાં, એ આ નાના માંસાહારી કહેવાય છે અને આ
મોટા માંસાહારી પ્રાણીઓ કહેવાશે. બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ખાલી આકૃતિ જુઓ ને, બરાબર, એટલી મસ્ત આકૃતિ દોરેલી છે કે ખાલી આકૃતિને ધ્યાનમાં રાખો ને એક વખત આ ચિત્ર મગજમાં છાપી નાખો. તમે અત્યારેની લાઈફ ટાઈમ નહીં ભૂલો. બરાબર. જો હું તમને સમજાવું, તમારે આ પ્રશ્નનો જવાબ તૈયાર કરવાનો એટલે તમારે ખાલી એની આકૃતિ યાદ રાખવાની. એક વખત આકૃતિ જુઓ ને એટલી મસ્ત આકૃતિ કે એમનેમ જ આપણાને યાદ રહી જાય. સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે, એ ઉર્જા ઉત્પાદકો થશે. ઉત્પાદકો વિદ્યાર્થી મિત્રો હોય એને સસલા જેવા નાના નાના પ્રાણીઓ ખાશે, એ તૃણાહારી પ્રાણીઓ બનશે. બરાબર. અહીંયા આપણે ડાયાગ્રામમાં જુઓ, યાદ રહી જાય, ઉંદર છે. બરાબર. સસલું ને ઉંદર બંને એમાં આવશે. એમને પછી એના ઉપરના ઉપભોગીઓ ખાશે, એટલે કે માંસાહારી પ્રાણીઓ ખાશે. બરાબર. અહીંયા શિયાળ, વરુ એ બધું તમે કહી શકો. અહીંયા હરણ બી આવી શકે. બરાબર. આ સ્તરમાં. અને અહીંયા શિયાળ, વરુ એ પ્રકારના પ્રાણીઓ આવશે. અને પછી એને કૂતરા બી આવી શકે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એ પણ આવા પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. તો એનો શિકાર કરે પછી વાઘસી જેવા પ્રાણીઓ, એટલે કે ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ. તો આખી એક ડાયાગ્રામ તમે યાદ રાખો, પ્રશ્નનો જવાબ તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ પગથિયું પોષક સ્તર બનાવે છે. તો પ્રત્યેક ચરણ એક પોષક સ્તર બનાવે છે. પ્રથમ પોષક સ્તર ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો ઉત્પાદકોથી. આ યાદ રાખવાનું. બરાબર. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. તો ઉત્પાદકો તમારા માટે કયું સ્તર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પ્રથમ સ્તર. યાદ રાખજો. તો પ્રથમ સ્તરમાં ખાલી જગ્યા આવે છે તો ઉત્પાદકો. તો ઉર્જાના વહનની શરૂઆત થઈ ગઈ ઉત્પાદકોથી. બરાબર. પછી ઉત્પાદકોની અંદર કોણ આવશે? તો એ પ્રથમ સ્તર આવશે વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદકો આપણું. તો ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે. યાદ રાખજો. બરાબર. ઉત્પાદકોથી ઉર્જાનું વહન થાય અને એ આપણું પ્રથમ પોષક સ્તર થશે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી ખોરાક બનાવે છે અને રાસાયણિક ઉર્જા સ્વરૂપે એનો સંગ્રહ કરે છે. બરાબર. તો સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં, યાદ રાખજો, ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. તો તમને પૂછાય કે વનસ્પતિ એ અથવા તો ઉત્પાદકો એ કયા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરે છે? તો તમારે જવાબ લખવાનો રહેશે રાસાયણિક ઉર્જા સ્વરૂપે એનો સંગ્રહ કરે છે. ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન થાય છે. બરાબર. હવે જુઓ, ઉત્પાદકોથી ઉર્જા ક્યાં ટ્રાન્સફર થશે? તૃણાહારી પ્રાણીઓમાં. તો એ તમારું સેકન્ડ નંબરનું સ્તર થઈ જશે. તો ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ થાય છે. તો તમને પૂછાય કે ખાલી જગ્યામાંથી ખાલી જગ્યા તરફ ઉર્જાનું વહન થાય છે. તો તમને નીચે વિકલ્પો આપી શકે, બે વિકલ્પો પણ સાચા આપી શકે. તમને અલગ અલગ પ્રકારે પૂછી શકે કે ઉત્પાદકોમાંથી તૃણાહારી પ્રાણીઓમાં, તૃણાહારી પ્રાણીઓમાંથી ઉત્પાદકોમાં, ઉત્પાદકો અને તૃણાહારી પ્રાણીઓ બંનેમાં, આવી રીતે અલગ અલગ પ્રકારના વિકલ્પો આપે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઉર્જાનું વહન હંમેશા નીચેથી ઉપર જાય, ઉપરથી નીચે ના આવે. યાદ રાખજો. બરાબર. સૂર્યમાંથી જે ઉર્જા છૂટી પડી એ વનસ્પતિ એનું સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવે. હવે ખોરાક પાછો ટ્રાન્સફર કરીને સૂર્યની ઉર્જા આપી શકતો નથી. આ ખાસ યાદ રાખજો. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે છે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. તો તૃણાહારી પ્રાણીઓનું વહન ઉર્જાનું ક્યાં થશે? માંસાહારી પ્રાણીઓમાં. બરાબર. ત્યારબાદ છે આમ ઉર્જાનું વહન ઉત્પાદકોમાંથી વિવિધ સ્તરના ઉપભોગ્યો તરફ થાય છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો લીલી વનસ્પતિઓ છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. તો સૌર ઉર્જા એ પ્રવેશ દ્વાર છે. બરાબર. પ્રવેશ દ્વાર તરીકે સૌર ઉર્જા એન્ટર થાય છે શેમાં? ઉત્પાદકોની અંદર. અને ઉત્પાદકોથી ઉપભોગ્યો માટે ઉર્જાનો સ્ત્રોત તૈયાર કરે છે. આ પછી ઉપભોગ્યો એનો ઉપયોગ કરશે. છે કે ઉપરના બધા ઉપભોગીઓની અંદર જ આવી જશે. બરાબર. પ્રથમ કક્ષાના, દ્વિતીય કક્ષાના, તૃતીય કક્ષાના, એ રીતે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો ક્વેશ્ચન્સ નંબર 6 પૂરો થયો. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એની નીચેના મુદ્દાઓ. બરાબર. તો રાસાયણિક ઉર્જા સંગ્રહ જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. તો આ જે રાસાયણિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયો, બરાબર, એ સમગ્ર જીવસૃષ્ટિ, બરાબર, અહીંયા જેટલા બી આ પ્રથમ કક્ષાના છે એ એકલા નહીં, સમગ્ર જીવસૃષ્ટિ આના ઉપર નિર્ભર છે વિદ્યાર્થી મિત્રો. તો ગયા આપણા એની અંદર મેં ચર્ચા કરી હતી કે વનસ્પતિ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા ના સમજ લોકો એને સમજતા નથી.
બરાબર. તો હું તમને લોકોને કહીશ કે જ્યાં બી જગ્યા હોય, બરાબર, જ્યાં પણ જગ્યા તમને દેખાય, જ્યાં તમે ઝાડ વાવી શકતા હોય, મતલબ વૃક્ષ વાવી શકતા હોય, છોડ ઘરમાં રાખી શકતા હોય તો પ્લીઝ રાખો. તમને એમ થાય કે સાહેબ એક છોડ રાખવાથી શું ફાયદો થશે, તો એ બી હું તમને કહી દઉં કે એક નાનો છોડ બી જો તમારા ઘરમાં હશે તો તમને ત્યાં ઓક્સિજનનો કોટો પૂરો પાડશે, મતલબ ઓક્સિજન જનરેટ કરશે. પૂરેપૂરો તો જનરેટ ના કરી શકે કદાચ, પણ વાતાવરણ શુદ્ધ કરશે તમારા ઘરનું, અને તમારી આંખોને પણ એનો જે ગ્રીન કલર હોય યા પુષ્પ રાખ્યું હોય તમે, તો એ તમને ઠંડક આપશે. તો બહુ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો હું પર્સનલી રિક્વેસ્ટ કરીશ કે તમે વૃક્ષ યા છોડ વાવજો. એક દિવસે હું તમને લોકોને મારા કેમેરાની અંદર બી બતાવીશ કે હું પણ આને ખાલી તમને નથી કહેતો, હું પોતે પણ આનું પાલન કરું છું. બરાબર. તો રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરે છે. બરાબર. તો બધી જ જીવસૃષ્ટિ શેના ઉપર આધારિત છે વિદ્યાર્થી મિત્રો? ઉત્પાદકો ઉપર. અને ઉત્પાદકોમાંથી ઉર્જા કયા સ્વરૂપે મેળવે છે? તો રાસાયણિક સ્વરૂપે. આ ખાસ યાદ રાખજો. બરાબર. તો જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કોણ કરે છે? તો રાસાયણિક ઉર્જા. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય છે. એ મેં તમને કહી દીધું વિદ્યાર્થી મિત્રો. નીચેથી ઉપરની તરફ ઉર્જાનું વહન થાય, ઉપરથી નીચેની તરફ આવે નહીં, મીન્સ આ વન વે છે. બરાબર. લીલી વનસ્પતિઓમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. મતલબ આ જ વન વે ઉપર આ નવો મુદ્દો લીધો વિદ્યાર્થી મિત્રો. જે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે છે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. બરાબર. તો આ લાઇનની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ તમે જાતે બી બનાવી શકો છો કે લીલી વનસ્પતિઓમાં જકડાયેલી ઉર્જા ખાલી જગ્યા તરફ પુનઃ પાછી જતી નથી, તો સૂર્ય તરફ પાછી જતી નથી. બરાબર. જે ઉર્જા તૃણાહારીઓ તરફ વહન પામે છે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. એટલે એના ઉપરના સ્તરની વાત કરી હવે કે તૃણાહારીમાંથી ઉત્પાદકો તરફ નથી આવતી. બરાબર. યાદ રાખજો. બરાબર. તો નીચેથી ઉપરની તરફ જશે ઉર્જા, પણ ઉપરથી નીચે આવશે નહીં. પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે. આની ચર્ચા આપણે નીચેના મુદ્દામાં કરવાના છીએ પાછા. પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો, કેટલોક નહીં મોટા ભાગનો જથ્થો વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર 1% ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અને બાકીની ઉર્જાનો વ્યય કરી દઈએ છીએ. બરાબર. તો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે. વ્યય મીન્સ શું વિદ્યાર્થી મિત્રો? વ્યય મીન્સ વેસ્ટ. બરાબર. આપણે ઘરે ખાવાનું બનાવીએ અને માની લો કે 10 માણસનું બનાવીએ અને ખાવાનું ખાલી એક માણસ ખાય અને બાકીનું ફેંકી દેવું પડે, તો એને આપણે વ્યય કહીએ છીએ. બરાબર. એ રીતે ઉર્જાનો વ્યય આપણે વધારે કરીએ છીએ. તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. હવે એમાંથી આપણે પાછી માની લો કે આપણે એકવાર ઘઉંની રોટલી બનાવી દીધી અને એ રોટલી બનાવ્યા પછી જો એ પડી રહે તો એ બગડી જ જવાની છે. હવે એ રોટલીમાંથી પાછા ઘઉં બને ના બને. તો એકવાર આપણે ઘઉંમાંથી જે ઉર્જા બનાવીને, જે ઉર્જા વાપરી નાખીને રોટલી બનાવી દીધી, એ રોટલીને તમે ખાઓ ત્યારે જ એની અંદર ઉર્જા પ્રાપ્ત થાય. એ ઉર્જાનો અમુક ટકા હિસ્સો આપણે ઉપયોગ કરીશું અને બાકીનો વ્યય થઈ જશે. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. બરાબર. તો વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે, મીન્સ આ બધી લીટીઓ વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ છે, ખાલી એને શબ્દોની માયાજાળ ચેન્જ કરી અને તમને સમજાવવામાં આવ્યા છે. બરાબર. એક માર્ગી મતલબ નીચેથી ઉપર તરફ જાય, આપણે વાત કરી એટલે એક માર્ગીય થઈ ગયો. ત્યારબાદ તમે જુઓ લીલી વનસ્પતિમાંથી સૌર ઉર્જામાં નથી જતી એટલે એને થોડુંક વિસ્તારપૂર્વક લખ્યું આપણે. અને તૃણાહારી પ્રાણીઓમાંથી એટલે કે આ સેકન્ડ નંબરમાંથી ઉત્પાદકોમાં નથી આવતી, એ લખી દેવાનું. બરાબર. એટલે આ જ એક માર્ગીય છે, એનો મતલબ અહીંયા આપણે થોડોક અલગ રીતે કરીને લખ્યો. એનો જ ઉપયોગ પાછો અહીંયા આપણે લખીએ છીએ કે પોષક સ્તરમાં ઉર્જાનું વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો વ્યય થાય છે. આ થોડોક અલગ આવ્યો અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. બરાબર. એનો પુનઃ ઉપયોગ નથી કરી શકાતો. અને નીચે પછી આપણે આ બધાનું મિશ્રણ કરીને લખ્યું કે આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પાછી આવી શકતી નથી. એટલે એક વખત ઉર્જાનું વહન ઉપર તરફ થઈ ગયું પછી ઉપર તરફથી વહન પાછું રિવર્સ આવતું નથી. નો રિવર્સ ગેર. બરાબર. તો આઈ હોપ કે તમને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બહુ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર 7. નિવસન તંત્રમાં ઉર્જાના વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીઓના મુદ્દાઓ જણાવો. હવે આપણે જે નિવસન તંત્ર એટલે ઉપરનો મુદ્દો જોયો વિદ્યાર્થી મિત્રો કે નીચેથી ઉપર તરફ જાય છે, વ્યય થાય છે, એ જ મુદ્દાને થોડોક વ્યવસ્થિત રીતે અને થોડોક વિસ્તારપૂર્વક લખીશું એટલે તમારા આ પ્રશ્નનો જવાબ બની જશે. એ લખીએ પહેલાં હું તમને જરાક આકૃતિ બતાવી દઉં. ચલો વિદ્યાર્થી મિત્રો સૌ પહેલાં આપણે આકૃતિ ઉપર નજર નાખી દો.
તો અહીંયા તમે જોઈ લો, ઉત્પાદકો પ્રથમ કક્ષાના ઉપભોગ્યો, દ્વિતીય કક્ષાના, તૃતીય કક્ષાના ઉપભોગ્યો આપેલા છે આપણાને, બરાબર. તો આ એક આપણું નિવસન તંત્ર છે, આહાર શૃંખલા છે એમ કહીશું. આહાર શૃંખલાની અંદર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સૌર ઉર્જામાંથી છૂટી પડેલી ઉર્જા 10 લાખ જૂલ સૌર ઉર્જા હતી, જેનો 1% વનસ્પતિ ઉત્પન્ન કરે છે, મતલબ વનસ્પતિ ઉપયોગ કરે છે, વનસ્પતિ જે ઉપયોગ કરે છે એના 10% પછી આવશે તીતીગોળો, 10% ઉંદર અને એના 10% એ તૃતીય કક્ષાના ઉપભોગ્યો એનો ઉપયોગ કરશે. તો આ રીતે ઉર્જાનો ઉપયોગ થાય છે અને બાકીની ઉર્જાનો શું થઈ જાય છે? વ્યય થઈ જાય છે. તો ચલો આપણે વિગતવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા શોષણ કરી ખાદ્ય ઉર્જામાં રૂપાંતરણ કરે છે. માત્ર 1% તમને પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે લીલી વનસ્પતિઓ સૌર ઉર્જામાંથી છૂટી પડતી ઉર્જાના માત્ર ખાલી જગ્યા ઉપયોગ કરે છે, બરાબર. એટલે એના પર્ણો તો તમારે લખવાનું છે 1%, બરાબર. ઉર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય છે, ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જા પર્યાવરણમાં ગુમાવાય છે, વ્યય થાય છે. તમે આગળના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો જોઈ ગયા એટલે બહુ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. તો ઉર્જા પર્યાવરણમાં ખાલી જગ્યા થાય છે તો ઉર્જાનો વ્યય થાય છે અથવા ગુમાવાય છે, બરાબર. ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગ્યો વધારે ઉર્જાનો વ્યય કરે છે. તો ઉત્પાદકો જે છે ને એના કરતાં ઉપભોગ્યો ઉર્જાનો વ્યય કેવો કરે છે? વધારે કરે છે. તો આ તમને પૂછાય કે ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા, તો યાદ રાખજો કે ઉત્પાદકો કરતાં ઉપભોગ્યો વધારે વ્યય કરે છે. નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. આ જે નિવસન તંત્ર છે વિદ્યાર્થી મિત્રો, જો એને ઉર્જા ના મળે, કોઈ એક જગ્યાએ બી આનું સ્તર તૂટ્યું, ચેન તૂટી એટલે શૃંખલા તૂટી, તો એ નિવસન તંત્ર ધીરે ધીરે નાશપ્રાય થઈ જાય છે. તો નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. તો નિવસન તંત્રને ખાલી જગ્યા વસ્તુ મતલબ ખાલી જગ્યા સતત પ્રાપ્ત થવી જરૂરી છે. તો તમે લખશો ઉર્જા પુરવઠો સતત પ્રાપ્ત થવો જરૂરી છે. દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવો ઉર્જાનો ઉપયોગ કરે છે. તો તમને અહીંયા પૂછાય કે દરેક પોષક સ્તરે સજીવો જેમ કે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો શું લખીશું? ઉર્જાનો ઉપયોગ કરે છે. લગભગ પ્રાપ્ત 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે. એ આપણે જોયું કે નીચે તો માત્ર 1% હતો, 1% પછી અહીંયાથી બધી જ 10/10% ઘટતી જાય છે, બરાબર. તો 10,000ના 10% કરો એટલે ગુણ્યા 10/100 કરી દેવાના વિદ્યાર્થી મિત્રો. ગુણ્યા 10/100 એટલે 2 મીંડા ગયા એટલે 1000 આવ્યા. 1000ના 10% તમારે શોધવા હોય તો ગુણ્યા 10/100 કરો એટલે 1 મીંડું અને 1 10નું ગયું એટલે 100 બચ્યા. 100ના 10% કરો એટલે 100 ગુણ્યા 10/1000, 2 મીંડા ગયા એટલે 10 બચ્યા, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો નીચે અહીંયાથી લઈને બધા 10% થશે, અહીંયાથી સ્ટાર્ટ થશે 10%. ચલો નેક્સ્ટ મુદ્દો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય છે, જે આપણે તમને અંડરલાઇન કરાવ્યું તો 3 અથવા 4 તમને ખ્યાલ હશે. ચોથા પોષક સ્તર પછી ઉપભોગ્યોની ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય છે, બરાબર. તો ઉપભોગ્યોની ઉર્જાની માત્રા અહીંયા બહુ ઓછી છે. તમે નીચેની સાથે સરખામણી કરશો તો તમને ખ્યાલ આવી જશે કે બહુ જ ઓછી કહેવાય, બરાબર. વનસ્પતિ આટલી બધી ઉર્જા ઉત્પન્ન કરી હોવા છતાંય જે ઉપરના ઉપભોગ્યો છે વિદ્યાર્થી મિત્રો એને માત્ર 10 જૂલ જેટલી ઉર્જાનો ઉપયોગ કર્યો, જે બહુ જ ઓછી કહેવાય. ઉત્પાદકોના સ્તરમાંથી સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે. ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે. તો તમે જોઈ શકો છો કે વનસ્પતિ વધારે પ્રમાણમાં હોય, જ્યારે ઉપરના સ્તરના તમે પક્ષીઓ યા વાઘ, સિંહ, ચિત્તો એવા પ્રાણીઓ લો તો એની સંખ્યા કેવી હોય? ઓછી. આપણાને આ મુદ્દો એ કહેવા માંગે છે કે ઉત્પાદકોના સ્તરમાંથી સજીવોની સંખ્યા સૌથી વધારે હોય. ઉત્પાદકોમાં સજીવો સૌથી વધારે, એના કરતાં ઓછા, એના કરતાં ઓછા અને સૌથી ઓછા. અને ઉચ્ચ માંસાહારી સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આવો મુદ્દો બનાવીને નીચેના મુદ્દામાંથી શું સાચું છે એમ કરીને તમને પૂછી શકે છે. બસ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આ રીતે જ પૂછવામાં આવે છે, બરાબર. સીધે સીધા પ્રશ્નો તમને નહીં પૂછે, તમને એમ પૂછે કે આ એક વાક્ય લખશે, બરાબર. એમાં તમને અહીંયા ખાલી જગ્યાઓ આપેલી હોય અથવા તો અહીંયા પ્રશ્નાર્થ કરીને કહી દીધું હોય અને પૂછે કે નીચે પૈકી શું સાચું છે કે ઉત્પાદકોના સ્તરમાંથી સજીવોની સંખ્યામાં અને માંસાહારી સ્તરોમાં સજીવોની સંખ્યામાં નીચે પૈકી શું સાચું છે. અને પછી તમને પૂછે કે સજીવોની સંખ્યા ઉત્પાદકોમાં સજીવોની સંખ્યા સૌથી વધુ,
આની સૌથી ઓછી, પછી ઉલટું આપે સૌથી ઓછી, સૌથી વધુ, પછી આપે બંનેની સરખી, અને પછી કહે છે કે મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર 2, મુદ્દા નંબર 3 અને 4, આવી રીતે અલગ અલગ કરીને વિદ્યાર્થી મિત્રો ચોથા મુદ્દામાં મૂકે. તો તમારે જવાબ લખવાનો કે ઉત્પાદકો સૌથી વધુ હોય અને માંસાહારી સૌથી ઓછા હોય. તમારે ખાલી આ લાઈન તૈયાર કરવાની. આના ઉપરથી તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ ઇઝીલી તૈયાર કરી શકો છો. બરાબર? તો આઈ હોપ કે તમને પ્રશ્ન નંબર 7 બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 8. સમજાવો આહાર જાળ. હવે જે તમે આહાર શૃંખલા શીખ્યા અને નિવસન તંત્રના જે ભાગ શીખ્યા વિદ્યાર્થી મિત્રો, એક આહાર શૃંખલા, બીજી આહાર શૃંખલા, ત્રીજી આહાર શૃંખલા, એની અંદર એવું નથી હોતું કે ભાઈ ચલો માની લો કે હરણ હતું, બરાબર, એટલે કે તૃણાહારી પ્રાણીઓ જે આપણે કહીએ છીએ, વનસ્પતિ, તો વનસ્પતિને બધા જ પ્રકારના તૃણાહારી પ્રાણીઓ ખાય. એ તૃણાહારી પ્રાણીઓને જે સેકન્ડ નંબરના ઉપભોગ્યો આવશે એ કોઈ બીજા નંબરના, એટલે કે દેડકાને પણ ખાતા હોય, ધારો કે એને સસલાને પણ ખાતા હોય કે એવા બી પ્રાણીઓ હોય, તો એ એક પ્રકારનું ઝાડું બની જાય છે. અને જે ઝાડું બને છે એને આપણે કહીએ છીએ આહાર ઝાડ. સૌથી પહેલાં હું તમને આકૃતિ સમજાવવા માગીશ અને પછી પ્રશ્નનો જવાબ, તો તમને એકદમ ઇઝીલી આ પ્રશ્નનો જવાબ ખ્યાલ આવી જશે. ચલો આકૃતિ ઉપર નજર મારો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જુઓ વનસ્પતિ, બરાબર, આ તમારી લાઈન તમને સીધી દેખાતી હશે, બરાબર. તો વનસ્પતિ ઉપરથી એને ખાનારા તૃણાહારી પ્રાણીઓ, બરાબર. આ જલજ વનસ્પતિની ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો. કરચલા જેવા પ્રાણીઓ આવશે અહીંયા, માછલી, બગલો, પછી બગલાને ખાઈ જાય વાઘ, સિંહ જેવા પ્રાણીઓ, બરાબર. ત્યારબાદ જુઓ વનસ્પતિ, પછી અહીંયા આગળ એક વનસ્પતિ ઉપર નપતા તીતીગોળા જેવા પ્રાણીઓ, બરાબર. ત્યારબાદ દેડકો, દેડકાને સાપ, સાપને સમડી, દેડકાને બગલા પણ ખાય, બરાબર. તો જુઓ અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એરો અહીંયા આવ્યો અને અહીંયાથી અહીંયા બી ગયો. તો આ રીતે તમારા બે ભાગમાં વિભાજિત થયો, એટલે આ ઝાડા જેવી રચના કરશે ધીરે ધીરે. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આ વનસ્પતિ છે, આ વનસ્પતિ ઉપર કીડા પડે, બરાબર. તમને ખ્યાલ હોય તો કોઈ પણ અનાજ ઉપર કીડા પડતા હોય તો આવા કીડાને પક્ષીઓ વીણી ખાતા હોય, ચકલી જેવા. તો એ કીડાઓને પક્ષીઓ ખાતા હોય, પક્ષીને પાછા સાપ ખાય, સાપને સમડી ખાય, બરાબર. ચલો અહીંયા પાછું વનસ્પતિ છે જેને ઉંદર જેવા પ્રાણી ખાશે, ઉંદરને આગળ બિલાડી જેવા ખાઈ જતા હોય, બિલાડીને કૂતરા જેવા ખાતા હોય, બરાબર. એ હજુ અહીંયા બતાવ્યા નથી. ત્યારબાદ અહીંયા વનસ્પતિને પાછું ઉંદર ખાય, ઉંદરને બિલાડી ખાય, ઉંદરને સાપ બી ખાઈ જાય અને ઉંદરને ડાયરેક્ટ ઘુવડ જેવા પક્ષીઓ પણ ખાઈ જાય સીધા પકડીને. તો તમે આટલો ભાગ જોશો તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ તો એક ઝાડા જેવી રચના થાય છે. અહીંયાથી એરો ક્યાંથી ક્યાં જાય ને કોણે મળે છે એ બહુ કન્ફ્યુઝન જેવું થઈ જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઝાડા જેવી રચના બની અને આ ઝાડા જેવી રચનાને જ આપણે શું કહીએ છીએ? આહાર ઝાડ. ચલો વિગતવાર વિદ્યાર્થી મિત્રો આપણે આની ચર્ચા કરી લઈએ. આહાર ઝાડ, સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે, બરાબર. તો વિવિધ નિવસન તંત્રો હોય એ પૈકી દરેક નિવસન તંત્ર પોતાની આગવી આહાર શૃંખલા ધરાવે છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. મતલબ તમે અહીંયા એક લાઈન દોરી દીધી કે સીધે સીધું આ આહાર શૃંખલા બનીને પતી ગયું, બસ વાર્તા પૂરી. ના, એવું નથી, બરાબર. અહીંયાથી આ જે વનસ્પતિ છે, જો ધારો કે આ જ વનસ્પતિ છે તો તમે એને અહીંયા બી કનેક્ટ કરી શકો છો. આ વનસ્પતિને અહીંયાથી તીતીગોળા જેવા બેસતા હોય, બરાબર, પછી એને દેડકો ખાતો હોય, સાપ સમડી, હજુ તો આપણે અહીંયા બધા એરા મારી શકીએ. કારણ કે આ બધી જેટલી વનસ્પતિઓ છે ને એમાં આ બધા જે સેકન્ડ નંબરના, મતલબ સોરી ફર્સ્ટ નંબરના, એટલે સેકન્ડ નંબરનું સ્તર આપણું, ફર્સ્ટ નંબરના જેટલા બી ઉપભોગ્યો છે એ એકબીજાને પાછા ખાતા હોય. તો અહીંયાથી આપણે બધા એરા મારીએ તો અહીંયા જબરજસ્ત ઝાડા જેવી રચના બની જાય, બરાબર. તો કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી, ધ્યાન રાખજો, બરાબર. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતા ખૂબ જ ભિન્નતા હોય છે. જટિલતા એટલે કોમ્પ્લિકેટેડ, બરાબર. આહાર શૃંખલા, વિવિધ આહાર શૃંખલાની લંબાઈ એટલે લંબાઈ મીન્સ શું? 1 સ્તર, 2 સ્તર, 3 સ્તર, 4 સ્તર, 5 સ્તર, એ રીતે એની લંબાઈ અને એની જટિલતા. મતલબ અહીંયા આપણે જોયું કે અહીંયા તમે આજે ઝાડા જેવી રચના બની અને આપણે જટિલ કહીશું તો જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. પ્રત્યેક સજીવ 2 થી વધુ સજીવોનો ઉપયોગ કરે ખોરાક તરીકે.
માની લો ચલો અહીંયા જો આ ઉંદર છે તો અહીંયા તમારે આ બાજુ ને આ બાજુ 2 એરા માર્યા છે, બરાબર. આનું ઉદાહરણ આપું એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. તો અહીંયાથી તમે જુઓ તો એનામાંથી 3 લાઈન નીકળે છે. જો એક અહીંયા સાપ સમડી તરફ ગઈ, એક ઘુવડ તરફ ગઈ અને એક અહીંયા બિલાડી તરફ ગઈ. તો બરાબર, તો અહીંયા જુઓ એ 3 સજીવોનો આહાર બન્યો. તો આના માટે આપણે પરફેક્ટ લાઈન લખીશું. આ રહીએ આ મુદ્દો, બરાબર. તો અહીંયા હું રાઉન્ડ મારીશ વિદ્યાર્થી મિત્રો, એટલે તમે ધ્યાન રાખજો કે આ રાઉન્ડવાળા જે 2 છે એ એના માટે છે. એટલે તમારે આને ધ્યાનમાં રાખીને આ લાઈન યાદ કરી દેવાની કે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો ઉપયોગ કરે છે આહાર તરીકે. અહીંયા થઈ ગયો એનો. અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. તો આ અનેક પ્રકારના સજીવોનો આહાર બની ગયો. આના કરતાં ઘણા બધા સજીવો હોય વિદ્યાર્થી મિત્રો. આ તો એક નાનકડી આપણે આકૃતિની એક મર્યાદા હોય એટલે વધારે પડતી અંદર દર્શાવી શકીએ નહીં. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. તો અહીંયા તમે આહાર સંબંધો જુઓ છો એ સીધા વિદ્યાર્થી મિત્રો આ રીતે નથી, બરાબર. એક શાખા બની ગઈ, આ રીતે બ્રાન્ચીસ બની આમાંથી, બરાબર. તમે જોઈ શકો છો. જુઓ આ વનસ્પતિની વાત કરો તો આ કેટલા બધાનો આહાર છે અહીંયાથી આ રીતે, બરાબર. તો આ રીતે શાખાયુક્ત બને છે અને શાખાયુક્ત બનતા હોવાના કારણે જ આને આહાર ઝાડ કહેવામાં આવે છે. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે. આહાર શૃંખલાની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે તેને આહાર ઝાડ કહેવામાં આવે છે. તો અહીંયા તમારા માટે એક શોર્ટ ક્વેશ્ચન થઈ ગયો. આહાર ઝાડ એટલે શું? તો તમારે લખવાનું કે આહાર શૃંખલાની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે જેને આહાર ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 8 પૂરો થયો. પ્રશ્ન નંબર 8ની સાથે આપણો પાર્ટ 2 પૂરો થયો. આઈ હોપ કે તમને 4 પ્રશ્નો બહુ સારી રીતે સમજણ પડી ગઈ હશે. બહુ ઝડપથી આપણે ફરીથી મળીશું પાર્ટ 3ની અંદર. જય હિન્દ, જય ભારત.